બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ચેખલા ગામના બસ સ્ટેશન ઉપરના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। કાંકરેજના ચેખલા નજીક નેશનલ હાઈવે ઉપર પ્રવાહી ભરેલું કન્ટેનરે પલટી મારતા લોકો વાહનોમાં પ્રવાહી લેતા દેખાયા। તારીખ 30/12/2023ની રાત્રે 3:40 ટેલર નંબર RJ 42GA 0264 ગાડી એસિડ ઓઇલ ફેટી તેલ સાબુન બનાવવાનું પ્રવાહી ભરીને હાઈવે ઉપર ચેખલા બસ સ્ટેશન ઉપર અચાનક બે ગાયો આવી જતા બચાવવા જતા ગાડી પલટી મારી હોવાથી પ્રવાહી રોડ ઉપર ઢોળાતા લોકોએ વાસણો બેરલ લઈ ભરવા અફરાતફરી મચાવી હતી। વાત કરવામાં આવે તો કન્ટેનર અચાનક પલટી જતા ડ્રાઈવર સહિત ખલાસીનો આબાદ બચાવ થયો હતો, જ્યારે લોકોએ પ્રવાહીને ભરવા મચાવી દોડધામ મચાવી હતી અને સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો વાયરલ ફરતા થયા છે। જોકે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં ગૌચરો ઉપર લાગવગ અને રાજકારણના ઓથા હેઠળ દબાણ થયેલ હોવાથી ગાયો રોડ ઉપર આવવા જવા મજબૂર થતા નેશનલ હાઈવે ઉપર વારંવાર ટ્રક પલટીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। જોકે અગાઉ ડીસા તાલુકાના ભોપાનગર ખાતે આવો જ બનાવ બન્યો હતો, જેમાં પ્રવાહી ભરવા જતા કેટલાક લોકોએ જાન ગુમાવવાનો વારો આવ્યો હતો। સદનસીબે અકસ્માત થતા લોકોનું આબાદ બચાવ થયો હતો અને લોકો પાસેથી સંભળાઈ રહ્યું છે કે કોણ લઈ ગયું પ્રવાહી તેનો તપાસ બહાર આવશે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।